પ્રદીપભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં મજામાં ને આ મેં કીધું તારો ફોન આવ્યો તો તું કહેતો તો કંઈક કામ છે એવું બધું એટલે હું વાટે રહ્યો ને કે મારે જવું તું શેઠે બોલાવ્યો હતો ને તો. પ્રદીપભાઈ તમારું થોડું કામ હતું. હા તે બોલ બોલ તારે કામ હોય તો શું છે મારું તો કામ જ એ છે. આપણે તું બે હરખા છે હું થોડોક વળે 5 જણાને પૈસા આપું છું એ બાકીને હું મજૂરીનું કામ તો કરું છું ને કામ કંઈ મારું કંઈ મોટું છે નહીં. બોલ ના ને. ના, હવે તમારી પાસે કામ તો છે એ જ મોટી વાત કહેવાય. જુઓ, આ તમને મળવા માટે એટલે આવ્યો છું કે મારે થોડા રૂપિયાની જરૂર છે. હં હં મારે મારી બેનની ભણવાની ભણતરની ફી ભરવાની છે અને ઘરમાં રાશન નખાવ્યું છે. આ કરિયાણાવાળાનું બિલ બાકી રાખ્યું છે તો એ બધા ચૂકવણું કરવાનું છે. મને થોડાક રૂપિયા ઉપાડ આપો ને કામમાં વાળી દે. તમે મને ગમે ત્યાં કામ સીંધો તમ તારે હું ત્યાં મારા મજૂરની ગેંગ લઈને પોગી જાય. અરે કામમાં વાળવાનું ક્યાં હું જો તું આ તો તું આવી ગયો નકર 2 દિવસ પછી હું આવવાનો જ હતો. કારણ કે આપણે પેલા નરેશ સર છે ને જે આપણી જૂની સાઈડ હાલતી હતી હા, પાછી બીજી સાઈડ શરૂ કરે છે કડોદરામાં. પણ હા એ તો મને કહેતા હતા કે હજી એમને તો વખત છે ઘણો. પણ એ વખત કહેતા હતા પણ હવે ત્યાં હે ને ઓલું જમીનનો થોડોક લોચો હાલતો હતો પણ એનો છોકરો આવ્યો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે એટલે એ છૂટી થઈ ગઈ છે જમીન એટલે હમણાં સાઈડ મૂકે છે. અને મને તારું તારું કહેતા હતા કે ઓલો આદિત્ય કરી નતો એ કે આપણો ખાસ એ કે હતો ને એ કે મને એક વખત મળવા આવ્યો હતો. મળવા ગયો હતો હમણાં? હા, થોડા દાડા થઈ ગયા. હું એમને મળવા ગયો હતો. આ કામ હાટું જ ગયો હતો. હા તો એ કહેતા કે તે કે મારી પાસે એનો નંબર બંબર લેતા ભૂલાઈ ગયો. મેં કીધું લગભગ તો એ ફોન રાખતોય નથી પણ કદાચ રાખતો હોય ને તો લાગે નહીં હોય ક્યાંનું કંઈ મેળ હોય નહીં સમજો. હા તો પ્રદીપ શેઠ, હું શેઠને મળી આવી. તમે જવાના છો? હું જવાનો છું પણ મારું છે ને કંઈ નક્કી ન હોય. હું તો નાના શેઠને મળી લઉં. મારે તો શું છે આ બીજી એક નાની સાઈડ હાલે છે ને ત્યાં 4-5 મજૂરને પૈસા કે એવું દેવાના હોય તો હું લેવા જાઉં ને એને દેવા જાઉં. મારું બીજું કંઈ કામ છે નહીં. એટલે તું એક કામ કર અત્યારે શેઠને મળી લે અને વાત કરી લે ને તો કદાચ હમણાં ચાલુ કરે ને તો તારું લાગી જાય ક્યાંક. સારું, હું શેઠને આજે જ મળી આવી પણ તમારે મારું તોય નાનકડું કામ કરવું પડશે. આ કરિયાણાવાળાનું બિલ તો મારે ભરવું જ પડે. એમાં નહીં હાલે. આ તમે મને થોડા ઘણા રૂપિયા આપો. આ કામ તો ચાલુ થઈ જ ગયું છે. હું જલ્દી તમારા રૂપિયા તમને પાછા આપી દઈ. કરિયાણું ત્યાં 1000-2000 રૂપિયાનો કટો આવે તાર ચાંદીની આ સોનાની વીટી ને ચાંદીની લકીની વેચી નાખીને થઈ જાય ને ખોટા શું પૈસા માગવા. પ્રદીપભાઈ, હા એ શેઠની જ આપેલી વીટી છે અને હા મને જીવ કરતાંય વાલી છે. આ કદાચ કોક મારો જીવ માગે ને તો એ આપી દઉં પણ આ વીટી હું વેચી નહીં ક્યારેય. શેઠે આપી જ તને વળી? હા હા, સહેલું કામ જ્યારે આપણે પૂરું કર્યું ને હા ત્યારે એ બહુ ખુશ થયા હતા મારા કામથી હમ અને રાજી થઈને મને આ વીટી આપી. હા. ત્યારથી મેં હાંસવીને રાખી છે. આપણા શેઠનો એક સ્વભાવ સારો છે ગમે તેને નાની સાઈડ હોય કે મોટી સાઈડ હોય એ છે ને 10 કલાકમાંથી 5 કલાક તો સાઈડ ઉપર જ રહે. કોણ કારીગર કેવું કામ કરે છે ને એ જ જોતા હોય સમજો તું. હા, સાચી વાત છે. અને આ છે ને જો પોતાના કામ પ્રત્યે છે ને વફાદાર હોય ઈમાનદાર જે હોય ને અને પોતાની કંપની હોય એમાં જે 100% ધ્યાન દેતા હોય ને એની કંપની જ આગળ જાય છે. નકર અત્યારે ઘણી સાઈડ હાલતી હોય એમાં ક્યાંય લોસ જાય પણ એમાં એવું હોય કે શું ઓલા કામ કરવાવાળાએ થોડુંક કામ હરખું ન કર્યું હોય એની આગળ જતા ક્રેડિટ ખરાબ. પણ આપણા શેઠ છે ને બહુ સારા માણસ છે સમજ્યા. એને જરી કંઈ અહમ નહીં. કારીગરોને આ મારે છે ને હું તો હાલતા જતો હોય ઉપાડ લેવા કોઈકને જોતા હોય ને 2-5 હજાર રૂપિયા આપણી સાઈડ આવતી હોય ને તો તરત આપી દેતા નાય ન પાડતા. હા એટલે તારે કેટલા પણ જોઈએ છે પૈસા અત્યારે? હા, આ કરિયાણા હાટું તો મારે 2-3 હજાર રૂપિયા જોઈએ છે. હા તો કાંઈ નહીં જો પછી એ સાઈડ ચાલુ થાય ને એટલે તારે આપી દેવાનું રહે હો ને. કારણ કે મારે આ બધો મહિને મહિને હિસાબ દેવાનો હોય ને આ મારે હમણાં નવી સાઈડ છે ને ત્યાં પાસે જરૂર છે. સારું, હું જલ્દી આપી દઈ તમને ઉપાડ કરીને આપી દઈ. હા એટલે 2000 રૂપિયા છે હો ને. હા અને જાતું ને પછી છે ને શેઠને મળીને જાય છે અત્યારે એવું લાગે ને તો. હા પ્રદીપભાઈ, મારે શું છે અહીંયા મેં કીધું તારું મળવાનું હતું એટલે હું ઘડીક બેઠો ને કે મારે મોડું થાય છે. ભલે નકર તો હું આવતી યારે તારી સાઈડ. પ્રદીપભાઈ, હા તમારો ઉપકાર હું ક્યારેય ભૂલી નહીં હો. અરે એમાં 2000 માં ઉપકાર શું કરવાનો હોય ત્યાં હવે? ના, હે 2000 કઈ તમને થોડી લાગે મોટી રકમ છે. પણ આ તમારા માટે નાની રકમ હશે છતાંય અમારી જેવા માણસ માટે તો આ રૂપિયા બહુ મોટા કહેવાય. અને હું તો કહું છું કે
એના માટે ઉદાર દિલ જોવે. કારણ કે કોઈને પણ 500 રૂપિયા હાથમાં આપવા ને એ નાની વાત નથી, પણ જરૂરિયાતમંદને મદદ કરવી ને એ સૌથી મોટી વાત છે. હાલો ત્યારે. એ સારું હો ને. હારું હાલ, મારી ફોન આવે છે, જવાનું. હા જયરામજી કી શેઠ. જયરામજી કી. હા, મને યાદ કર્યો તો. હા, બેસ ને. મેં સાંભળ્યું પ્રદીપભાઈ મને હંધી વાત કરી. આ કામ શરૂ થાય છે નવું. હા, એક મિનિટ હો, જરીક મારું કામ પતાવી દઉં. હા હા, પતાવી દો હો શેઠ. તમને કેવું ફાવે નહીં શેઠ? તમે તો તક 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 કરો નહીં. ગમે કામ માથે આવે ને એટલે બધુંય ફાવે. હા, અમને તો ન ફાવે આવું. તારે આ કામની જરૂરી શું છે? હા, સાચી વાત. હા, આપણે તો શું હોય, ગમે ને ટીપી નાખવાનું હોય ને એટલે પથ્થર તોડવાનું કહે ને તો આપણે તોડ નાખીએ. એક ગાયે બે ફાડી આવો. જો મારે દીકરો જે છે ને એ હવે બધું આ કામ સંભાળી લીધું છે. અને નાના શેઠે? હા. અરે વાહ ભાઈ વાહ, સારું કહેવાય. લ્યો. અને આમાં હવે એક નવી સાઇટ ચાલુ થવાની છે. એમ? હા. હા, તમે કહેતા હતા થોડોક વખત લાગવાનો છે ને, મને તો બહુ ચિંતા થતી હતી. એટલે તારી માટે એક ખુશ ખબર છે, હવે તું કામમાં આવી જજે. હા, તે વાંધો નહીં શેઠ. હા, હવે તમારે નવરા નહીં બેસવું પડે. અરે હવે તો હું બધાને, મારા જેટલાય મજૂર છે ને બીજા ભાઈઓ, એ હંધાને કહી દઉં છું કે રેડી થઈ જાઓ. હા, શેઠની આપણી સાઈડ શરૂ થાય છે. હા, બસ બધાને કહી દેજે. કામ આ લગભગ 1 વર્ષ કામ આલવાનું છે. હા, પણ વાહ વાહ શેઠ. તો બધાને 1 વર્ષ સુધી આરામ, આમ બધાને કામ મળી રહી તો બસારાને કાંઈ ઉપાધિ નહીં ને. મેં તને કીધું તું ને કે મારે જ છોકરો જો આ બધું માથે લઈ લે મારું કામ આખું, તો તારે કામના ઢગલા થાય, કામ ખૂટશે જ નહીં. બસ બસ, હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે તમારે કામ ન ખૂટે ને અમારું આમને હાલ્યા કરે. બસ. અને તારે પછી હવે આ ટૂંક સમયમાં જ એટલું આ બધું કરવાનું છે. પછી તારે બધાય મજૂરને કોન્ટ્રાક્ટ રાખવાનો, કાબુમાં રાખવાના બધાય મજૂરને. તું બધાય મજૂરનો ઉપરી ગણાય. હા, તે વાંધો નહીં. અત્યારે મારી હેઠે 15-20 મજૂર તો છે જ તે. અરે 15 નહીં, પછી આપણે જે 100 મજૂરો છે ને એ બધાય તારી નીચે કામ કરશે, કારણ કે મને તારા ઉપર પૂરો ભરોસો છે. તું બધાની પાસે કામ કરાવતાય જાણ અને કામ લેતાય જાણ. કેટલા સમયમાં કેટલું કામ લેવું એ બધી આવડત તારામાં છે. વાંધો ને શેઠ. હા, આપણને હંધા પાસે હંધું કામ લેતા આવડે. હા, પછી તો હું લીડર બની જાય, લીડર. તો પગારે વધી જાય સમજે, એટલે તું ચિંતા કરતો નહીં હવે. અરે શેઠ, હા બસ કામ મળી ગયું ને એ મારા માટે બહુ મોટી વાત છે. અને મને તો હરખ ને થમાતો હરખ. હાસીન શેઠ. મહેનતુ માણસ હોય ને, મહેનતુ માણસ, જેને કામ કરવાની ધગશ હોય, જેને કામ કરવાનો ઉમંગ હોય, જે કામ કરવા માટે વલખા મારતા હોય, એને કામ ગમે ત્યાંથી મળી જ જાય. અરે હું તો એમ કહું, કામ એને ગોતવાનો જ પડે, પણ કામ એને ગોતતું આવે. આ મેં તને ન બોલાવ્યો, જો કામ હાટું બોલાવ્યો ને, હા, કામ તારી પાસે એવું કહેવાય. હા શેઠ. હા, તમે મીઠાઈ ખાવ છો? મીઠાઈ તો પણ હવે તને તો ખબર છે મારે ડાયાબિટીસ છે. હા, નહીં તો હમણાં દોડીને જાત સામે ઓલા હલવાઈ વાળા ત્યાંથી હમણાં ગરમા ગરમ જલેબી લેતો આવું. અરે કાંઈ વાંધો નહીં, તું મારું નામ દેજે ત્યાં અને 2-3 કિલો મીઠાઈ લઈ લે અને કંઈક ચેવડો ને એવું લઈ લેજે, મારું નામ દઈ દેજે અને બધાય મજૂરને ચખાડી દેજા. સારું. હા, હંધાઈને મીઠા મોઢા કરી નાખી. બસ કેજે બધાય કામ પર આવી જાજો અને આપણે કામ ચાલુ થઈ ગઈ. શેઠ, ક્યારથી કહું? આવતા અઠવાડિયે કે? અરે કાલથી જ કરી દે ને. હા, તો કાલથી બોલાવી લઉં હંધાને. અત્યારે જઈને હંધાને ભેગા કરું ને બધાને લગાડી દઉં. સારું શેઠ. હા, જય રામજી કી. જય રામજી કી. શેઠ, હું થયું વળી પાછું? એક પછી નાનકડી વાત યાદ આવી છે. હા બોલ ને. હા, મેં તમને મારા બેનની વાત કરી હતી. આ ભણેલી છે. હા, લેપટોપ, હા, કમ્પ્યુટર બધું ફાવે ઈ. મને યાદ આવ્યું. તે મને વાત તો કરી હતી તારે બેને. મારે તો હા, એ મને ઘણી વાર પૂછતી હોય કે તમારા શેઠને પૂછો ને, કઈ કામ હોય તો. એને કેટલું ભણેલી છે ઈ? એ કાંઈક એન્જિનિયર નું. મતલબમાં કોલેજ કરવા જતી હતી ને. હા વાત કાંઈ વાંધો નહીં. તું એક કામ કરીને એને બપોર પછી જ અહીંયા લઈ આવી. એટલે હું એને બધું લેપટોપમાં કેવી રીતે કામ કરવાનું બધું હું એને શીખવાડતી. અને પછી મારો છોકરો જે નવી સાઇટ ચલાવે છે ને એની હારે હું જોઈન્ટ કરી દે. બસ. હા, તો વાંધો ને શેઠ. હમણાં જ ઘરે જઈને બપોરે લઈ આવું પાછો મળવા હાટું.
હા હારું. અહીંયા કામ ઉપર આવી જાય ને એટલે એને બસ એમ જ લાગશે કે હું મારી પોતાની ઓફિસમાં છું. બસ શેઠ તમારો બહુ આભાર. હા મારી બહેનની નોકરી મળી જાય, મારું કામ ચાલુ થઈ જાય એટલે હંધુય બરાબર થઈ જાય. હાલો ત્યારે હવે હું નીકળું હો. જય શ્રી કૃષ્ણ.